નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 8ની અંદર લેન્થેનાઇટ તત્વોની ગઈકાલે ચર્ચા કરી. આપણે એફ વિભાગની અંદર બે શ્રેણી છે, લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટેનાઇટ શ્રેણી. જેમાં આપણે લેન્થેનાઇટ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ, એનું લેન્થેનાઇટ સંકોચન એટલે શું એ જોયું, અને એની ઓક્સિડેશન અવસ્થા કે લેન્થેનાઇટ તત્વો મોટા ભાગે +2 અને +3, પણ કેટલાક તત્વો એવા છે જે પ્લસ પર ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એની પાછળનું કારણ છે એફની ખાલી કક્ષક, એફની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અથવા તો પૂર્ણ ભરાયેલી કક્ષકો. બરાબર. એના પછી હવે આપણે એના લેન્થેનાઇટના સામાન્ય લાક્ષણિકતાઓ કે ભાઈ લેન્થેનાઇટ તત્વો શું લાક્ષણિકતા ધરાવે છે, તો એની અંદર તમને આપેલું છે કે બધા જ લેન્થેનાઇટ ચાંદીની જેમ સફેદ અને નરમ ધાતુઓ છે. આ લેન્થેનાઇટ તત્વો જે છે આપણે એને લેન્થેનમ તત્વો, લેન્થેનોઇડ તત્વો કહીએ છીએ. દર્શાવાય એને એલએન વડે પણ કહીએ કેવા તત્વો? લેન્થેનોઇડ તત્વો. જો તમારે લેન્થેનોઇડની ઇલેક્ટ્રોન રચના લખવી હોય ને, ધારો કે તમને એવું પૂછે કે લેન્થેનોઇડની ઇલેક્ટ્રોન રચના લખો, તો લેન્થેનોઇડ તત્વોની પૂછાય તો તમે આ રીતે લખી શકો કે લેન્થેનોઇડ તત્વોમાં 0 થી 14 ઇલેક્ટ્રોન, ત્યાર પછી 5FDમાં 0 થી 8 ઇલેક્ટ્રોન એન્ડ 6s2. આ એની લેન્થેનોઇડ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. બરાબર. આ જે લેન્થેનોઇડ તત્વો છે એના લાક્ષણિકતામાં જોવા જઈએ તો એ કહેવાય છે ચાંદી જેવી નરમ ધાતુ છે, અને જેમ હવાના સંપર્કમાં આવે તો એની પર કઠણ પડ થઈ જાય. એટલે કે મતલબ એ કેવી થઈ જશે? નિસ્તેજ થઈ જશે. કઠણ થઈ જાય તો એ જલ્દી રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે, તો હવાના સંપર્કમાં આવે તો કેવી થઈ જશે? નિસ્તેજ થઈ જશે. ઘણી ધાતુઓ તો ખૂબ જ મજબૂત છે, જેમ કે એસએમ, જેને આપણે સમેરિયમ કહીએ છીએ. બરાબર. આ સિમેરિયમ છે સ્ટીલ જેવું સ્ટ્રોંગ છે. 1000 થી 2000 ડિગ્રી કેલ્વિન તાપમાને એ છે, તો એનો જે કઠિનતા છે, એના ગલનબિંદુનો જે વિસ્તાર છે, આ જે સમેરિયમ છે એનો સ્ટેનલેસ સ્ટીલ જેટલું મજબૂત છે, એનો જે વિસ્તાર છે 1000 થી 2000 ડિગ્રી કેલ્વિન તાપમાન વચ્ચેનો છે. પણ 1623 ડિગ્રી કેલ્વિન તાપમાને આ જે સમેરિયમ છે શું થાય છે? પીગળે છે. કહેવાનો મતલબ કે આમાંના ઘણા બધા તત્વો એવા છે કે જે બધા ઘણા કેવા છે? મજબૂત છે. અને 1623 ડિગ્રી કેલ્વિન તાપમાને આ આપણું સમેરિયમ છે એ પીગળે છે. તેઓ વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવે છે અને તેઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. આનું બંધારણ કેવું છે? વિશિષ્ટ છે અને ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. તો તમને પૂછી શકાય લેન્થેનોઇડ શ્રેણીમાં કયું તત્વ એવું છે જે સ્ટેનલેસ સ્ટીલ જેટલું મજબૂત છે અથવા તો સ્ટેનલેસ સ્ટીલ જેવી મજબૂતાઈ ધરાવે છે? તો લખી શકાય સમેરિયમ. બરાબર. ત્યાર પછી તમને આપ્યું છે કે EU અને YBની ક્યારેક સમેરિયમ અને TM સિવાયના તત્વો માટે ઘનતા અને અન્ય ગુણધર્મો સરળતાથી બદલાય છે. પછી ત્રિસંયોજકતા. ત્રિસંયોજકતા એટલે એની +3 ઓક્સિડેશન અવસ્થા. લેન્થેનાઇડ આયનો ઘન અવસ્થામાં અને જલીય દ્રાવણમાં રંગીન હોય છે. આ જે લેન્થેનાઇડ છે એ લેન્થેનાઇડ તત્વોની +3 ઓક્સિડેશન અવસ્થા જ્યારે હોય ને ત્યારે એ લોકો જલીય દ્રાવણમાં કેવા કલરના જોવા મળશે? રંગીન જોવા મળે છે. પણ જ્યારે એફ કક્ષક ખાલી હોય અથવા તો સંપૂર્ણ ભરાય, બધાને જ ખબર છે કે એફ કક્ષક સંપૂર્ણ ખાલી હોય અથવા તો એફ કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયું, આ સરસ શું છે? આ દ્રાવણ રંગીન ક્યારે બને? જ્યારે એની પાસે શું હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન. પણ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય અથવા તો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એવા પદાર્થો કેવા હશે? કલરલેસ, રંગવિહીન. આપણે સમજી શકીએ છીએ સક્રાંતિક ધાતુ આયનમાં આપણે શીખી ગયા છે કે જો ડી કક્ષક અપૂર્ણ હોય તો અને તો જ રંગીન હોય. એમ અહીંયા પણ એફ કક્ષક અપૂર્ણ હોય તો જ રંગીન હોય. પણ એફ કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયો હોય અથવા તો સંપૂર્ણ ખાલી હોય તો એ કેવા હશે? રંગવિહીન હોય છે. ત્યાં લખ્યું છે કે એફ ઇલેક્ટ્રોનની હાજરીને કારણે કલર હોય છે, પણ કેટલામાં રંગ ધરાવતા નથી, કારણ કે એફ કક્ષક સંપૂર્ણ ખાલી હોય છે. કયા તત્વોમાં ખાલી છે? Na+3 અને Ce+4, જેને આપણે સીરિયમ કહીએ છીએ. Cerium+4માં F0 છે, અને F0 છે એટલે Cerium+4 કેવો છે? રંગવિહીન છે. ક્લિયર? કેમ રંગવિહીન છે? જો એફ કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય અથવા તો એફ કક્ષક સંપૂર્ણ ખાલી હોય તો એ કેવા હશે? કલરલેસ, રંગવિહીન હોય છે. બરાબર. ત્યાર પછી તમને Yb+2 અને Le+3 આયન સિવાયના બધા જ લેન્થેનાઇડ આયનો કેવા છે? અનુચુંબક કહેવાય છે. નિયોડિયમ અનુચુંબકત્વ મહત્તમ હોય છે. આ જે નિયોડિયમ તત્વ છે Nb, એનું જે અનુચુંબક મહત્તમ, કારણ કે એમાં 7 એફ કક્ષકની અંદર 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં ગોઠવાય છે, અને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન ઉપરની તરફ છે, તેનું ચુંબકત્વ સૌથી વધારે જોવા મળે છે. રાઈટ.
એના પછી તમને આપ્યું છે કે લેન્થેનમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 600 એટલે એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે 600, પણ બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરો તો વધારે શક્તિ, બીકોઝ કારણ કે એની અંદર આ જે વિવિધ ઇલેક્ટ્રોન છે એમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવાનું છે, રાઈટ. તો એને વધારે શક્તિની જરૂર પડે. એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો હોય તો 600 ડિગ્રી કેલ્વિન, બરાબર, 6600 કિલો જૂલ પ્રતિ મોલ. પણ દ્વિતીય આયનીકરણ કરવું હોય તો એટલે કે બીજો ઇલેક્ટ્રોન કાઢતો એના કરતાં પણ વધુ શક્તિ, કારણ કે આપણે 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે કેન્દ્રના પ્રબળ આકર્ષણ, તેના કરતાં ડબલ આયનીકરણ એન્થાલ્પી એટલે 1200 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી છે, જે કેલ્શિયમને સમતુલ્ય હોય છે. આપણા શરીરમાં જે કેલ્શિયમ જેટલી એનર્જી આપે, બરાબર, કેલ્શિયમને સમતુલ્ય એની આયનીકરણ એન્થાલ્પી જોવા મળે છે. તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં ઊંડાણમાં ચર્ચા સૂચવે છે કે વિનિમય એન્થાલ્પીનું મહત્તમ ખાલી ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની કેટલીક મર્યાદા સુધી સ્થાયીતા પ્રદાન કરવામાં જોવા મળે. એટલે શું કહેવામાં છે, પ્રથમ અને દ્વિતીય વચ્ચે આ તમને તફાવત ક્લિયર જોવા મળે, પણ જ્યારે તૃતીય આયનીકરણ એન્થાલ્પીની વાત આવે ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવાનો હોય છે તો ક્યારેક એવું પણ બને કે આગળના ઇલેક્ટ્રોનોની સ્કિનિંગ અસર વધુ હોય તો 3 ઇલેક્ટ્રોન કદાચ ન પણ નીકળે, અને ઘણીમાં એવું પણ હોય કે આગળના બધા જ ઇલેક્ટ્રોનો કેન્દ્ર વખતે પ્રબળ આકર્ષણ કરતા હોય તો છેલ્લી કક્ષાના 3 ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકળી જાય. એટલે એમાં તમને શું જોવા મળે, વિનિમય એટલે કે જે ઉર્જા મુક્ત કરવાની છે એની પહેલાં આગળના ઇલેક્ટ્રોન ખરેખર કેન્દ્ર સાથે સંકળાયેલા હોય તો એની સિવાયની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકળી જાય. પણ ઘણામાં એવું બને કે પ્રબળ આકર્ષણથી સંકળાયેલા હોય અને ત્રીજો ઇલેક્ટ્રોન એમાંથી આપણે કાઢવાનો હોય તો વધુ શક્તિની જરૂર પડે. એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં કેટલાકમાં ઓછી હોય, કેટલાકમાં વધારે, કારણ કે ત્રીજો ઇલેક્ટ્રોન એ કેટલાકમાં પેલા એફના 14 ઇલેક્ટ્રોનમાંથી કાઢવાનું હોય, કેટલાકમાં બાહ્યતમ કક્ષામાંથી કાઢવાનું, છેલ્લી કક્ષામાંથી કાઢવાનું તો ઓછી શક્તિની જરૂર પડે, પણ પેલા 14 ઇલેક્ટ્રોન જે પ્રબળ આકર્ષણથી સિંગલિંગ અસર સાથે જોડાયેલા છે એમાંથી કાઢવાનું હોય તો વધુ શક્તિની જરૂર પડે. દેટ મીન્સ કે તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં તમને શું જોવા મળે, થોડુંક અપ ડાઉન જોવા મળે છે. ત્યાર પછી આપ્યું છે કે સામાન્ય રીતે શ્રેણીના પ્રારંભમાં રહેલા સભ્યો તેની રાસાયણિક વર્તણૂકમાં કેલ્શિયમની જેમ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કે આ તત્વો છે એટલે કેલ્શિયમની જેમ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે, પરંતુ પરમાણુ પ્રમાણ વધવાની સાથે તે એલ્યુમિનિયમની જેમ વર્તણૂક કરે છે. આમાંના જે રાસાયણિક ગુણધર્મો છે ખરેખર કોના જેવા છે, કેલ્શિયમ આયનીકરણ એન્થાલ્પીની બાબતમાં જોવા જઈએ તો કેલ્શિયમ +2ની આયનીકરણ એન્થાલ્પીની લગભગ સમકક્ષ આની આયનીકરણ એન્થાલ્પી છે. પણ જ્યારે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એટલે કે તમે લેથિયમ, સીરિયમ જેમ જેમ આગળ વધતા જાઓ એમ એમ પરમાણુ ક્રમાંક વધશે તો એના ગુણધર્મો મતલબ એની વર્તન કોને મળતું આવશે, એલ્યુમિનિયમને મળતું હોય છે, તો એ ગુણધર્મી પદાર્થને મળતું આવે છે. અને L+3 એટલે કે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરીને એનું જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે, એનું જે પોટેન્શિયલ વોલ્ટ છે 2.2થી માંડીને 2.4ના ગાળામાં હોય છે. EU માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 2.0 વોલ્ટ હોય છે. સ્વાભાવિક રીતે આ નાનો ફેર માઇનસ બતાવેલું છે એટલે કેવું કહેવાય, ઓક્સિડેશન પોટેન્શિયલ છે. જ્યારે ધાતુઓ હાઇડ્રોજન સાથે ધીમેથી ગરમ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન સાથે સંયોજાય છે. જ્યારે ધાતુને એટલે હવે ટૂંકમાં તમારે જે રાસાયણિક પ્રક્રિયા હોય એને વર્ણન કરીને આપી છે, હું વર્ણન નથી કરતી. આ ટોપિક તમારો COVID-19ના કારણે આ વર્ષે નથી, એટલે એવું નથી કે આને આપણે નથી ચલાવવાનું. આ ટોપિક પરીક્ષામાં ક્યાંય તમને પૂછાવાનો નથી. તમને કહી દઉં છું કે આ જે 8.5 અને 8.6 આખો છે ને એ તમારી પરીક્ષામાં નથી. 8.5 પણ નથી, 8.6 પણ નથી ને 8.7 એટલે કે 8.4 સુધી જ તમારી પરીક્ષામાં પૂછવાનું છે. 8.5 કાઢી નાખ્યું છે, 8.6 કાઢી નાખ્યું છે અને 8.7 જેમાં લેન્થેનાઇન એક્ટિનાઇનનો ઉપયોગ આપે છે એ પણ આ વખતે COVID-19ના કારણે કાઢી નાખ્યું છે. પણ આપણે એટલા માટે ચર્ચા કરીએ છીએ કારણ કે પાછા નીટ અને ગુજકેટની એક્ઝામ આપવાની હોય ત્યારે કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે સરળતાથી MCQ ક્લિયર કરી શકશો. બીજું કે આગળના ધોરણમાં તમે જશો તો આ કોન્સેપ્ટ થોડો ક્લિયર હોય તો તમે વધુ સારું અભ્યાસ કરી શકો, બરાબર. હવે આપણે લેન્થેનમની પ્રક્રિયાઓ જોઈએ તો લેન્થેનમની પ્રક્રિયા લેન્થેનમ કાર્બન સાથે પ્રક્રિયા કરીને લેન્થેનિયમ કાર્બાઇડ આપ્યું, રાઈટ. એવી રીતે લેન્થેનમ પાણી સાથે પ્રક્રિયા કરીને પાણીમાંના OH સાથે પ્રક્રિયા LNOH આપ્યું. લેન્થેનમ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને લેન્થેનમ હેલાઇડ આપ્યું. રીતે લેન્થેનમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને લેન્થેનમ નાઇટ્રાઇડ આપ્યા. બધી પ્રક્રિયા તમને ગોળ ચક્રમાં આપેલી છે.
રાઈટ। આ લેન્થેનમ છે એસિડ સાથે પ્રક્રિયા કરશે, કોઈ પણ ધાતુ છે, ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે, તો એમાંથી આપણને શું મુક્ત કરે, H2 ના પરપોટા મુક્ત કરે, રાઈટ। ત્યાર પછી એસિડ સાથેની પ્રક્રિયાથી Ln+3 ઓકે Ln+3 બનશે અને આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે। ધેટ મીન્સ કે લેન્થેનમ પાણી સાથે પ્રક્રિયા કરે લેન્થેનમ હાઇડ્રોક્સાઇડ બનાવે, લેન્થેનમ કાર્બન સાથે પ્રક્રિયા કરીને 273 ડિગ્રી કેલ્વિન તાપમાને કાર્બન સાથે પ્રક્રિયા લેન્થેનિયમ કાર્બાઇડ બનાવશે, લેન્થેનમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને લેન્થેનિયમ નાઇટ્રાઇડ બનાવશે, હેલોજન સાથે પ્રક્રિયા કરીને લેન્થેનમ હેલાઇડ બનાવશે, સલ્ફર સાથે પ્રક્રિયા કરીને લેન્થેનમ સલ્ફાઇડ બનાવશે। બધી પ્રક્રિયાઓ એકદમ સરળતાથી તમે સમજી શકો એવી બધી પ્રક્રિયાઓ છે। સલ્ફર સાથે પ્રક્રિયા કરીને અહીંયા તમે જો સલ્ફર સાથે પ્રક્રિયા કરાવો લેન્થેનમની તો સલ્ફર સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે, LnH2 બરાબર, LnH2 બનાવશે, Ln2S એનું ઓક્સિડેશન આ +3 છે। ત્યાર પછી તમે એને હવાની હાજરીમાં O2ની હાજરીમાં ગરમ કરશો તો તમને Ln ઓક્સાઇડ લેન્થેનમ ઓક્સાઇડ Ln2O3 ઓક્સિજનની હાજરીમાં બાળો તો તમને Ln2O3 મળે છે। તો ટૂંકમાં કહેવાનો મતલબ કે બધી એની રાસાયણિક પ્રક્રિયાઓ તમને આપેલી છે। જુઓ કે લેન્થેનાઇડ એ +3 ઓક્સિડેશન ધરાવતો હોવાથી એના હાઇડ્રોક્સાઇડ બનાવે છે જે કેલ્શિયમથી ઓછા સ્થાયી હોય પરંતુ એલ્યુમિનિયમ કરતાં વધુ બેઝિક છે। કેલ્શિયમ કાર્બોનેટ અને નાઇટ્રેટ કરતાં આ લેન્થેનાઇડના કાર્બોનેટ નાઇટ્રેટનું ઓક્સાઇડમાં ઝડપથી વિઘટન થાય છે। સીરિયમથી લિથિયમ તરફ જઈએ તો આયનોના કદ ઘટે છે અને બેઝિકતા ઘટે છે। સીરિયમ +3 સૌથી વધુ બેઝિક છે, ઉપરનું જે આયન છે સૌથી વધુ બેઝિક છે, પણ જેમ જેમ તમે નીચે ઉતરતા જાઓ સમૂહમાં એમ બેઝિકતામાં શું થાય, ઘટાડો થાય। રિપીટ અગેન કે તમે LACD PRLD PMSM જેમ જેમ નીચે જશો એમ બેઝિકતામાં શું થશે, ઘટાડો જોવા। ટૂંકમાં તમને બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે અને એ તમને શું કહેવાય આકૃતિ નંબર 8.7 આપેલી છે એની અંદર બધી સમજાવેલી છે। જુઓ કાર્બન સાથેની પ્રક્રિયા, નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા, સલ્ફર, ઓક્સિજન, હાઇડ્રોજન બરાબર, પછી હેલોજન અને પાણી સાથેની બધી જ પ્રક્રિયાઓ તમને સાથે પ્રક્રિયાઓ મેં અહીંયા બતાવી છે। હવે એના પછી એને શું લખ્યું છે એ બધી પ્રક્રિયાઓનું વર્ણન કરેલું છે, તમે આ રીતે લખશો તમને આવડી જશે। કાર્બન સાથે કાર્બાઇડ, પાણી સાથે હાઇડ્રોક્સાઇડ, હેલોજન સાથે હેલાઇડ, નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ, એસિડ સાથે H2 આયનનો પરપોટા આવે, સલ્ફર સાથે સલ્ફાઇડ અને ઓક્સિજન સાથે ઓક્સાઇડ આપે। સિમ્પલ બધી રાસાયણિક પ્રક્રિયા। હવે એના પછી એના વિશે શું લખેલું છે તે કે લેન્થેનાઇડ એક ઉત્તમ ઉપયોગ પતરા અને નળીઓ બનાવવા માટે મિશ્ર ધાતુના ઉત્પાદનમાં, એટલે આનો ઉપયોગ ક્યાં થાય છે, મિશ્ર ધાતુના ઉત્પાદનમાં। સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ મિસ મેટલ, આ જે મિસ મેટલ છે ને એ મિસ મેટલનો ઉપયોગ પહેલાં મિસ મેટલનો ઉપયોગ છે ને આપણે યાદ હોય તો સિગારેટ અને ગેસ લાઇટરની પથરીઓ હોય ને એના માટે કરવામાં આવે છે। આ તમને યાદ હોય તો સિગારેટ સળગાવવા માટે જે પેલું લાઇટર આવે છે, ગેસ લાઇટર આવે છે તો એ ગેસ લાઇટરમાં આગળ પથ્થરો હોય છે, ખબર છે, તો એ જે ખરબચડો પથ્થર હોય છે ને એની અંદર કઈ ધાતુ છે, લેન્થેનોઇડ બરાબર। તો લેન્થેનોઇડનું મુખ્ય ઉપયોગ મિસ મેટલ અને આ મિસ મેટલનો ઉપયોગ આપણે સિગારેટને સળગાવવા માટે જે ગેસ લાઇટરનો ઉપયોગ કરે છે ને એમાં થાય છે બરાબર। તો સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ કઈ છે, મિસ મેટલ, અને આ મિસ મેટલની અંદર સલ્ફર, કાર્બન, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે છે। મિસ મેટલનો મોટો જથ્થો મેગ્નેશિયમ આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગમાં આવે છે જે બંદૂકની ગોળી, ખાસ કરજો આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, બંદૂકની ગોળી બનાવવા માટે, પછી ગેસ લાઇટર બનાવવા માટે, કવચ બનાવવા માટે બરાબર, એના પથ્થરમાં એનો ઉપયોગ થાય છે। એટલે બંદૂકની ગોળીનું બંદૂકની ગોળી, પછી પથ્થરો સોરી ગેસ લાઇટર છે એના પથ્થર બનાવવા માટે આનો ઉપયોગ થાય છે। કઈ મેટલ, મિસ મેટલ। લેન્થેનાઇડના મિશ્ર ઓક્સાઇડના સંયોજનનો ઉપયોગ પેટ્રોલિયમ ભંજન એટલે કે વિભંજન, આ જે મિસ મેટલ આ જે સંયોજન છે આના જે ઓક્સાઇડ સંયોજનો છે એનો ઉપયોગ ક્યાં આગળ થાય છે, પેટ્રોલિયમ વિભંજન પ્રક્રિયામાં એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય। લેન્થેનાઇડના કેટલાક ઓક્સાઇડ સંયોજનનો ઉપયોગ ટેલિવિઝનના પડદામાં સંદીપક તરીકે એટલે ફોસ્ફરક એટલે કે પેલો પ્રજ્વલિત આપણે ફેંકીએ ને કેવું સ્કીન દેખાય એટલે પ્રજ્વલિત પડદા તરીકે પણ આ લેન્થેનાઇડ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે બરાબર।
અને તેવી જ રીતે પસ્ફુરણ પડદામાં પણ તેનો ઉપયોગ થાય છે. તો આ થઈ ગયું તમારું લેન્થેનાઇટ તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ. હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે એક્ટિનાઇટ શ્રેણી. તો એક્ટિનાઇટ શ્રેણી છે તો સ્વાભાવિક છે કે પહેલું તત્વ કયું હતું? એક્ટિનમ છે. ભલે એક્ટિનમ એ એક્ટિનાઇટ શ્રેણીનું તત્વ નથી, પણ એના ગુણધર્મો એને મળતા આવે છે એટલે એને એની સાથે મૂકવામાં આવેલું છે. એટલે આપણે પહેલાં એક્ટિનાઇટ શ્રેણી એટલે શું? તો એક્ટિનાઇટ શ્રેણી એટલે આવર્ત કોષ્ટકમાં F વિભાગમાં બીજા નંબરની જે શ્રેણી, પ્રથમ નંબરની શ્રેણી લેન્થેનાઇટ છે, બીજા નંબરની શ્રેણી છે એને શું કહીશું? એક્ટિનાઇટ શ્રેણી. જે એસીથી ચાલુ થાય છે, એક્ટિનમથી ચાલુ થાય છે એટલે એને એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. એના તત્વોને એક્ટિનોઇડ તત્વો કહેવામાં આવે છે. અને આ એક્ટિનોઇડ તત્વોની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ કંઈક આવી છે 4f67s². આમાં 0 થી 1 થી 2 ઇલેક્ટ્રોન હોઈ શકે અને આમાં 0 થી 14 ઇલેક્ટ્રોન. F કક્ષકમાં 0 થી 14 ઇલેક્ટ્રોન. આ જે ઇલેક્ટ્રોન રચના છે કોની છે? એક્ટિનોઇડ તત્વોની છે, સામાન્ય ઇલેક્ટ્રોન રચના. રાઈટ. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. જેમ પેલામાં 58 થી 71 સુધીના તત્વો, આમાં 90 થી 103 છે. આપણે 89 થી ચાલુ કરીશું. એક્ટિનમથી ACTH, PaU, NP, PU, AM, CM, DK, CF. થર્મલ પાવર યુનિટમાં નેપ્થેલિયમ પ્લુટોનિયમ કહ્યું કે અમેરિકાનો CM બકવાસ છે. કેલિફોર્નિયામાં આઇન્સ્ટાઇન ફાર્મર છે. ES, FM, MB, NO, LR. રાઈટ. ચાલો હવે અહીંયા 89 થી ચાલુ કરું. વાસ્તવમાં આ તત્વ એને મળતું આવે છે માટે એને આપણે એક્ટિનમ શ્રેણી કહીએ છીએ. એક્ટિનમના કારણે 90 નંબર છે, 91, 92, 93, 94, બરાબર. પછી 95 અમેરિકન, 93, 98, 99, 100, 101, 102 અને 103. તો એક્ટિનાઇટ શ્રેણી પરમાણુ ક્રમાંક ક્યાંથી ચાલુ થાય? 90 થી 103. 90 થી 103 છે. હવે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આ ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે Rn એટલે કેટલા ઇલેક્ટ્રોન? 86 ઇલેક્ટ્રોન જતા રહે. એના પછી આપણે 4f અને 60 અને 7s. પણ આમાં 60 અને 7s માં 2 ઇલેક્ટ્રોન પહેલા ગોઠવાઈ જાય. બધાને જ ખબર છે બીજું શક્તિ સ્તરમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ એટલે 86 અને 2 કેટલા થયા? 88. આમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરાશે. બરાબર. હજુ સુધી F કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરાશે નહીં. પછી પાછું થોરિયમ આવશે એટલે Rn 6d 7s2. તમે અહીંયા લખ્યું છે પહેલા જુઓ. આ એક એવી ઇલેક્ટ્રોન રચના છે એમાં ડીમાં વધુમાં વધુ 2 સુધી ઇલેક્ટ્રોન ઉમેરી શકાય છે. તો બીજો ઇલેક્ટ્રોન પણ અહીંયા જ ઉમેરશે. 86, 88, 89 અને 90. બરાબર. હવે 91નું તત્વ જે આવશે Pa, એની અંદરથી F કક્ષક શરૂ થશે અને F કક્ષક શરૂ થશે એટલે ડી કક્ષક નીકળી જશે. ડી કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે ક્યાં સુધી રહેશે? ત્યાં સુધી Pu નહીં આવે. Pu એટલે પ્લુટોનિયમ. જ્યાં સુધી પ્લુટોનિયમ નહીં આવે ત્યાં સુધી ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન રહેશે. હવે અહીંયા તમે ઇલેક્ટ્રોન રચના દોરશો એટલે 5f કક્ષક આવશે. વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના છે, ધ્યાનમાં રાખજો. આમાં તમારે કયો ક્રમ યાદ રાખવાનો છે? 2 3 4 પછી 5 નહીં આવે. 2 3 4 ડાયરેક્ટ 2 ઇલેક્ટ્રોન F કક્ષકમાં અહીંથી ચાલુ થશે. 2 3 4 પછી 5 નથી, 6 7 7 8 નથી, 9 10 11 12 13 14 14. આ યાદ રાખવાનું. તો અહીંયામાં 2 ઇલેક્ટ્રોન એડ થશે. 2 ઇલેક્ટ્રોન એડ થશે 60 અને 7s. હવે આપણે ઇલેક્ટ્રોન ગણીએ કે 86 87 88 89 90 51 છે એટલે ડીમાં 1 ઇલેક્ટ્રોન રહેશે. વળી પાછું આગળ થશે એટલે Rn 5f માં 3 ઇલેક્ટ્રોન થશે. 60 માં 1 ઇલેક્ટ્રોન રહેશે એટલે કેટલા થયા? 92 થયા. જોજો ક્યાં સુધી Pu આવશે? પ્લુટોનિયમ. પ્લુટોનિયમ આવશે એટલે પ્લુટોનિયમ ડી કક્ષકનો 1 ઇલેક્ટ્રોન લઈ લેશે. જોજો આ ત્યાં સુધી આપણા ઇલેક્ટ્રોન એમના એમ. Rn 5f માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 4 61 7s2. પણ જેવું તમારું પ્લુટોનિયમ આવશે 5f ની અંદર 4 ઇલેક્ટ્રોન થવાની જગ્યાએ ડાયરેક્ટ 6 ઇલેક્ટ્રોન આનો ઇલેક્ટ્રોન ખેંચી લેશે. એટલા વિશિષ્ટ છે. આ ધ્યાનમાં રાખજો. Rn 5f 4 છે એ ડાયરેક્ટ આનો પણ એક ઇલેક્ટ્રોન લઈ લેશે. 4 પછી કયો આવે? 5 આવે. પણ d નો એક ઇલેક્ટ્રોન લઈ લેશે. 5 માંથી શું થઈ જશે? 6 7s2. એટલે હવે ડી કક્ષક ક્યાં સુધી નહીં આવે? જ્યાં સુધી એને સીરિયમ
એટલે કે Sm Cm જે છે Cm એ જ્યાં સુધી ક્યુરિયમ તત્વ નહીં આવે ત્યાં સુધી ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન નહીં આવે, બરાબર. આ ક્યુરિયમ આવશે એટલે પાછો એક ઇલેક્ટ્રોન આવશે, એટલે જે વિશિષ્ટ છે ને એ તમને હું ખાસ કહીશ. જો આમાં આવ્યું ને એટલે ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવ્યું, બરાબર. પછી તે એક ઇલેક્ટ્રોન ચાલ્યો, પણ જેવું પ્લુટોનિયમ આવ્યું એવું તરત જ તમે જો ડી કક્ષક નીકળી ગઈ. હવે પાછી આગળ ઇલેક્ટ્રોન આમાં આવું થવાનું કારણ શું કે પેલી સેલિંગ અસર પ્રભાવી હોય ને એટલે જલ્દી ઇલેક્ટ્રોન નીકળવાનો પ્રયત્ન નહીં કરે. હા, એટલા માટે. હવે Rn છે તો 5f7s2, બરાબર. હવે જો આ સીરિયમ આવ્યું એટલે 7 ઇલેક્ટ્રોનને આપેલું તત્વ કેવું થઈ જશે, વધુ સ્થાયી થઈ જશે. અને સ્થાયી થઈ ગયેલા પદાર્થમાં તમે જલ્દીથી ઇલેક્ટ્રોન નાખી ના શકો, એટલે એ સીરિયમનો નવો ઇલેક્ટ્રોન શેમાં જશે, પાછો ડી કક્ષકમાં. યાદ રાખજો કેમ, કારણ કે એની જે ઉપરની ઇલેક્ટ્રોન તમે જુઓ 7 છે, અર્ધપૂર્ણ ભરાઈ ગયેલી એફ કક્ષક છે અને વધુ સ્થાયી હોય એટલે ઇલેક્ટ્રોન મેળવવાનો કે ગુમાવવાનો પ્રયત્ન નહીં કરે, એટલે આમાં 60માં એક ઇલેક્ટ્રોન જશે, બરાબર. 7s2 અહીંયા 7 ના 7. પછી આપણે મેં તમને ક્રમ શીખવાડ્યો 2 3 4 6 7 7, પછી હવે ડાયરેક્ટ જ 8ની આવે 9 ઇલેક્ટ્રોન. હવે પાછી આ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન મેળવશે, ડાયરેક્ટ 9 થઈ જશે, બરાબર. પછી આ નીકળી જશે એટલે આ 60 ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, બરાબર. હવે અહીંયા 7 ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ્યાં સુધી નોબેલિયમ નહીં આવે ત્યાં સુધી ડી કક્ષક આવશે નહીં. ઓકે, હવે બધા કન્ટિન્યુ ઇલેક્ટ્રોન આવશે. Rn 5f માં કેટલા ઇલેક્ટ્રોન ઉમેર્યું, 10 7s નો સ્ક્વેર. થોડું ગણતા રહેજો. 86 ને 10 96 ને 2 98. ચાલો એના પછી અહીંયા Rn આવ્યું. Rn માં પછી 5f માં અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા, 10. અહીં કેટલા આવશે, 11 7s નો સ્ક્વેર. જે વિશિષ્ટ છે જોજો આમાં આ ઇલેક્ટ્રોન રચના એવી છે કે ડી1 તમે 1 થી 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકો, એટલે આ તો તમે ખાસ લખી જ દેજો, બરાબર. ચાલો એના પછી આમાં Rn કેટલા ઇલેક્ટ્રોન આવશે, 12 ઇલેક્ટ્રોન આવશે, 7s2. એના પછી Rn કેટલા ઇલેક્ટ્રોન આવશે, 13 ઇલેક્ટ્રોન આવશે, 7s2. હવે અહીંયા જુઓ Rn 5f માં 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. હજુ હવે નવો ઇલેક્ટ્રોન ભરવાનો હશે તો 14 એટલે પૂર્ણ ભરાઈ ગયેલી કક્ષક વધુ સ્થાયી હોય એટલે નવો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જશે, ડી કક્ષકમાં. એટલે આ વિશિષ્ટ થઈ ગઈ. એટલે છેલ્લી ઇલેક્ટ્રોન રચના વિશિષ્ટ છે જેમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન મેળવશે 61 7s2. તો આ થઈ ગઈ તમારા એક્ટિનાઇડ તત્વોની ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો આ ઇલેક્ટ્રોન રચના આપણે યાદ રાખીશું. ક્લિયર સમજણ પડે છે. આ ઇલેક્ટ્રોન રચના પછી તમને આપેલું છે કે એક્ટિનોઇડ તત્વો એ રેડિયો સક્રિય તત્વો છે અને એ લાંબો અર્ધાયુષ્ય ધરાવે છે. ત્યાર પછીના તત્વોના અર્ધાયુષ્ય સમય 1 થી 3 મિનિટમાં 1 દિવસથી 3 મિનિટમાં હોય છે. લોરેન્સિયમ એટલે કે જેનો પરમાણુ ક્રમાંક 103 છે તે 3 જ મિનિટનું છે. આ જે છેલ્લું તત્વ છે ને એનું આયુષ્ય કેટલા મિનિટનું છે, માત્ર ને માત્ર 3 મિનિટનું છે, બરાબર. માત્ર ને માત્ર આપણને 3 મિનિટની અંદર જોવા મળે છે. ત્યાર પછી એની ઇલેક્ટ્રોન રચના આપી છે, જે અહીંયા મેં ઇલેક્ટ્રોન રચના દોરી છે. ત્યાર પછી તમને પરમાણુની ત્રિજ્યાની વાત કરી છે. તો આગળ આપણે કારણ શીખી ગયા તેમ અહીંયા પણ આવર્ત છે, આપણે તત્વ ઉભા દોર્યા છે પણ તમારે તો ક્યાં આવશે, આવર્ત કોષ્ટકમાં આડા આવશે આમ, બરાબર ને. તો આવર્ત કોષ્ટકમાં ACTH PA U NP PU AM CM DK CF ES FM MB NOLR, બરાબર. આ રીતે છે. એટલે એનો મતલબ કે પરમાણુ ક્રમાંક આમાં પણ ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ કે હવે બીજું એનું ભૌતિક લક્ષણ જોઈએ કે પરમાણુ ત્રિજ્યામાં શું થાય, તો ઘટાડો થાય. કારણ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ તેમ શું થશે, પરમાણુ ક્રમાંક વધે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ કેન્દ્રનો વીજભાર વધતો જશે. કેન્દ્રનો વીજભાર વધશે તો નવી કક્ષા તો બનવાની જ નથી. એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે. આ બધા જ એફ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે એટલે જેમ પેલામાં લેન્થેનોઇડ સંકોચન થતું હતું એમ આમાં પણ કઈ સંકોચન થશે, એક્ટિનોઇડ સંકોચન થાય છે એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે છે. બહુ સિમ્પલ છે. ત્યાર પછી તમને ઓક્સિડેશન અવસ્થાની વાત કરેલી છે. તો આમાં પણ કઈ ઓક્સિડેશન અવસ્થા વધુ જોવા મળે, +3 ઓક્સિડેશન અવસ્થા. +3 અને +4 ઓક્સિડેશન અવસ્થા મેક્સિમમ તમને
જોવા મળે છે, બરાબર. સામાન્ય રીતે એક્ટિનોઇડ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. પ્રથમ શ્રેણીના અડધા ભાગના તત્વો સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +4 છે. PaU અને NPમાં અનુક્રમે +5 +6 ને +7. તમારી ચોકીમાં જુઓ, મોટા ભાગે આ તત્વો +3 અને +4 મોટા ભાગે બધા +3 છે, પણ એમાં +4 ઉપરાંત +5 6 અને 7 ધરાવતા તત્વો કયા છે? PaU NP, બરાબર. આ તત્વો એવા છે જે સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, પરંતુ પછીના તત્વો છે એમાં મોટા ભાગે +4 ઓક્સિડેશન અવસ્થા અને +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી છે. જો કે +3 અને +4 આયનો જળ વિભાજન પામવાનું વલણ ધરાવે છે. શરૂઆતના અને પછીના એક્ટિનોઇડ તત્વો છે એમાં અનિયમિતતા તમને જોવા મળે છે. ત્યાર પછી એના જેમ આપણે લેન્થેનાઇડના સામાન્ય લક્ષણો જોયા હતા, તેમ એક્ટિનાઇડના પણ સામાન્ય લક્ષણો છે. લેન્થેનાઇડ એ પણ કેવું છે? ચાંદી જેવી નરમ છે. તેમ આ પણ એક્ટિનોઇડ પણ કેવું છે? દેખાવે ચાંદી જેવા જ છે અને લેન્થેનોઇડ કરતાં કેવા છે? વધુ ધાત્વીય હોય છે. એક્ટિનોઇડ ધાતુ દેખાવમાં ચાંદી જેવી છે, પણ તેઓ વિભિન્ન પ્રકારના બંધારણો ધરાવે છે. તેની વિભિન્નતાનું કારણ ધાત્વિક ત્રિજ્યામાં અનિયમિતતા. મારા શબ્દોમાં કહેવું તો હું એવું કહી શકું કે એક્ટિનોઇડ તત્વો છે એ પણ કેવા છે? ચાંદી જેવો ચળકાટ ધરાવે છે અને લેન્થેનોઇડ કરતાં એક્ટિનોઇડ જે તત્વો છે, લેન્થેનોઇડ કરતાં એક્ટિનોઇડ તત્વોની ધાત્વીય ત્રિજ્યામાં વધુ અનિયમિતતા જોવા મળે છે. અનિયમિતતા વધારે છે, કોઈની વધારે છે, કોઈની ઓછી છે. એના કારણે એની જે આયનિક ત્રિજ્યા છે વધે ઘટે આપણને જોવા મળે છે. પછી લેન્થેનોઇડની સરખામણીમાં એક્ટિનોઇડની બાહ્યતમ કક્ષામાં તેમજ કેન્દ્રથી વધુ દૂર આવેલા ઇલેક્ટ્રોન હોવાથી અને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે. એટલે એક્ટિનાઇડની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય લેન્થેનાઇડ કરતાં ઓછું છે. જુઓ, આ એક્ટિનાઇડ છે, આપણે કીધું આયનિક એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, કારણ પરમાણુ ત્રિજ્યા ઘટે છે એટલે આયનિક એન્થાલ્પી વધે. પણ તમે લેન્થેનાઇડની કમ્પેરિઝનમાં એક્ટિનાઇડ લો તો લેન્થેનાઇડની નીચે એક્ટિનાઇડ છે, તો લેન્થેનાઇડની સાપેક્ષમાં એક્ટિનાઇડની આયનિક એન્થાલ્પી કેવી જોવા મળશે? ઓછી જોવા મળે છે. એક્ટિનોઇડ અત્યંત પ્રતિક્રિયાત્મક ધાતુ છે, ખાસ કરીને જ્યારે તેઓ સૂક્ષ્મ વિભાજિત હોય છે ત્યારે ઉકળતા પાણીની સાથે તેમની રાસાયણિક પ્રક્રિયા કરવાથી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, હમણાં પણ આપણે કીધું હતું, Ln છે, પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે? હાઇડ્રોક્સાઇડ આપે. એમ આ પણ એક્ટિનમ પણ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે? ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આપે. સરળ વસ્તુ છે, નું મિશ્રણ આપે છે અને મધ્યમ તાપમાને તેઓ મોટાભાગના આધારશો સાથે સંયોજાય જાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ ધાતુઓ પર હુમલો કરે છે, પણ મોટાભાગની ધાતુઓ નાઇટ્રિક એસિડની અસર ઓછી પામે છે, કારણ કે આ ધાતુઓ પર ઓક્સાઇડનું સ્તર બને છે. આ ધાતુઓ એવી છે કે એની પર તમે નાઇટ્રિક એસિડ નાખો ને તો એ રક્ષણાત્મક કવચ બનાવી દે, ત્યાં એની પર બહુ અસર થતી નથી. નાઇટ્રિક એસિડની ઓછી અસર પામે છે. તમે આમ તો નાઇટ્રિક એસિડ કેવો છે? એસિડ નાખો તો ભલભલો પદાર્થ પડી જાય, પણ આ પદાર્થ શું કરે છે? હવામાં ખુલ્લા રહે તો એની પર પથ્થર જેવું પડ બનાવી દે, એની પર રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. એક્ટિનાઇડના ચુંબકીય ગુણધર્મો લેન્થેનાઇડની સરખામણીમાં વધુ જટિલ છે. જો કે 5Fમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે એક્ટિનોઇડની ચુંબકીય ગ્રાહ્યતામાં ફેરફાર લગભગ એવો હોય છે કે જેવો લેન્થેનાઇડના અનુરૂપ પરિણામોમાં જોવા મળે છે. એક્ટિનોઇડનો વર્તણૂકના આધારે તે સાબિત થાય છે કે શરૂઆતના એક્ટિનોઇડની આયનિક એન્થાલ્પીના મૂલ્યો ચોક્કસ રીતે જાણીતા નથી, કારણ કે વધે ઘટે કદ રહી છે એટલે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય પણ ફેરફારવાળું જોવા મળે છે. પરંતુ તેઓ શરૂઆતના લેન્થેનાઇડના આયનિક એન્થાલ્પીના મૂલ્યો કરતાં ઓછા છે. આગળ આપણે ચર્ચા કરી. આ બાબત યોગ્ય છે કે કારણ કે જ્યારે 5F કક્ષક ભરવાનું શરૂઆત થાય છે ત્યારે અંદરના ભાગમાં ઓછું ભેદન કરે છે અને 4F કક્ષકનો કેન્દ્રીય વિસ્તાર પ્રત્યે તમે સમજી શકો છો કે આગળના જે 4F કક્ષક છે એના પછી 5F કક્ષક, એટલે 4F કક્ષકના ઇલેક્ટ્રોન એટલું પ્રબળ આકર્ષણ કર્યું છે કે 5F કક્ષકના ઇલેક્ટ્રોન એના જેટલું આકર્ષણ ન કરી શકે જેટલું 4F કરે. એટલે લેન્થેનાઇડની આયનિક એન્થાલ્પી વધુ છે. કોના સાપેક્ષમાં? એક્ટિનાઇડના સાપેક્ષમાં. જુદી જુદી લાક્ષણિકતાના આધારે એક્ટિનાઇડની સરખામણીમાં લેન્થેનાઇડ વધુ મજબૂત, મતલબ લેન્થેનાઇડની ચર્ચા વધુ કરીએ છીએ આપણે. પરિણામે એક્ટિનોઇડમાં લેન્થેનોઇડ જેવી વર્તણૂક એક્ટિનોઇડ શ્રેણીના બીજા અડધા ભાગ સુધી સ્પષ્ટ હોતી નથી. જો કે એક્ટિનાઇડના શરૂઆતના સભ્યો એકબીજા સાથે અત્યંત સામ્યતા દર્શાવતા હોવાથી ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર હોતો નથી. ઓકે, તો અહીંયા પણ જેમ પેલામાં લેન્થેનાઇડ સંકોચન થાય એમાં અહીંયા પણ એક્ટિનાઇડ સંકોચન તમને જોવા મળે. ત્યાર પછી એના
ઉપયોગો તમને આપેલા છે. ડી અને એફ વિભાગના ઉપયોગો જણાવો. તો ઉપયોગ આપ્યું છે કે લોખંડ અને સ્ટીલની સામગ્રી બનાવવા માટે, પછી અશુદ્ધિઓને દૂર કરવા માટે, ધાતુઓના શુદ્ધિકરણ માટે, સૂકી બેટરીઓમાં સેલ તરીકે. ડી વિભાગના ઉપયોગ આપેલા છે. ડી વિભાગમાં MnO2 આવે ને એ સૂકા બેટરી કોષમાં વપરાય, પછી ઝીંક જેવા વિદ્યુત કોષોની બનાવટમાં, પછી EU અને ગોલ્ડ જેવી ધાતુઓના સંશ્લેષણમાં, પછી કોપરના સિક્કાઓ બનાવવા માટે, પછી યુકે સિલ્વર સિક્કા કે જેને આપણે ક્યુપ્રોનિકલ કહીએ છીએ. કોપર વત્તા નિકલની મિશ્ર ધાતુને ક્યુપ્રોનિકલ કહેવાય, જેને યુકે સિક્કા કહેવાય. બરાબર, એ મિશ્ર ધાતુ છે. ઘણી ધાતુઓ અથવા તેમના સંયોજનો રાસાયણિક રીતે ઉપયોગી છે. પછી વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે, તો એ શાના માટે ઉપયોગી છે? ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. SO2માંથી SO3 બનાવવા માટે. પછી પોલિથીનનો ઉપયોગ, પોલિઇથિલિનનો ઉપયોગ પોલિથીન કોથળીઓ બનાવવા માટે. પછી તમને વિસ મેટલનો ઉપયોગ, પેલા ગેસ લાઇટર એફ વિભાગના ઉપયોગ લખવા હોય તો શું લખી શકાય? તો કે પાયરોમિસ મેટલ છે એ ગેસ લાઇટરની પૃથ્વી બનાવવા માટે. CO2 વર્ણક એટલે કે કલર માટે. સેરિક સંયોજનો કદમાપક પૃથ્થકરણમાં. પછી કેમેરામાં વપરાતા ઊંચા વક્રી ભ્રમણાંકવાળા ઓપ્ટિકલ કાચની બનાવટમાં ઓક્ટેનાઇટનો ઉપયોગ થાય. પછી ચુંબકીય અસર ખૂબ નીચું તાપમાન ઉત્પન્ન કરતા હોવાથી ગેડોલિયમ સલ્ફેટ વપરાય છે. ચુંબકીય અસરથી નીચું તાપમાન ઉત્પન્ન કરવા માટે ગેડોલિયમ, લખી નાખજો, નીચું તાપમાન ચુંબકીય ક્ષેત્ર દ્વારા તાપમાનને ડાઉન કરવા ગેડોલિયમનો ઉપયોગ થાય છે. તો અહીંયા બધા તમને ઉપયોગ આપેલા છે. આ ટોપિક આ વર્ષે તમારા મુદ્દામાં નથી, પણ મેં એટલા માટે ચલાવ્યો છે કે જેથી કરીને તમને MCQમાં પૂછી શકાય કોઈ પણ વસ્તુ, ભલે થિયરિટિકલ ના પૂછાય પણ MCQમાં હોવું જરૂરી છે. ઓકે, તો આ થઈ ગયું તમારા ઉપયોગો. તમને પૂછાશે ડી અને એફ વિભાગના ઉપયોગ. તો ઉપયોગ તમે તૈયાર કરી દેજો. બાકીનો એક પણ ટોપિક આપણા COVID-19ના કારણે સિલેબસમાં નથી. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. 2 દિવસ તમને આ ચેપ્ટરની તૈયારી કરવા માટે આપું છું. રવિવારે આ ચેપ્ટરનો ટેસ્ટ છે, તો ટુ બી સિરિયસ નાઉ. ઓકે.